ઈશ્વરના આશીર્વાદ જેવું જીવન છે, નહીતર તો સાહેબ જન્મ મળે જ નહીં. અને જન્મ આપે પણ ખરા. અને હું આજુબાજુની દુનિયા જ્યારે જોઉં છું ને, ત્યારે સાચે સાચ મને એમ થઈ જાય છે ઈશ્વર છે જ, ભલે મારા કર્મો એવા કે મને ના દેખાય. પણ જ્યારે લોકોને જોઉં છું જેને આંખ નથી, કાન નથી, જીભ નથી, અપંગ છે, જુદા જુદા રોગ છે, પાગલ છે, જન્મ તો આપ્યો પણ કેટલી બધી પીડાથી હવે આ લોકો જીવશે. અને તરત પછી હું મારી સામે જોઉં છું ત્યારે મને ખબર છે કે હું સર્વાંગ સુંદર છું, સંપૂર્ણ છું, સ્વસ્થ છું. મને ઈશ્વરે બધું આપી દીધું. 2 આંખ, 2 કાન, નાક, બોલવાની શક્તિ, વિચારવાની શક્તિ, હાથ પગ ચાલે છે, હૃદય, ફેફસા, કિડની બધું તંદુરસ્ત છે. હવે મને એમ લાગે છે મારું જીવન ઈશ્વરે આશીર્વાદથી ભરી દીધું છે. એની કૃપા છે, એની દયા છે, એની માયા છે, એની મમતા છે કે એણે મને એકદમ બધું જ આપ્યું. અને અચાનક હું ઈશ્વરને ભૂલી ગયો. હું એની પરમ કૃપા ચૂકી ગયો અને એવા નીચ ને હલકટ રસ્તાઓ ઉતરી ગયો. ખબર નથી એટલા બધા આકર્ષણ છે ને. સાચી સાચ કહું, જીવનને સરળતાથી જીવવું હોય ને તો બધું કશું તમારા ધાર્યા મુજબ નહીં થાય. બધું સહેલું નથી, બધું કઠિન છે, મુશ્કેલ છે. અને પછી છે ને એટલા માટે ખોટા રસ્તાઓ જે છે ત્યાં બધું સહેલું છે. કોઈ ફેક્ટરીમાં જઈને 10-12 કલાક મહેનત કરો તો સાંજ પડે 200 રૂપિયા આપે. 12 કલાક શરીર નીચું વહી જાય ત્યારે બહુ જ અઘરું છે, બહુ અઘરું છે. પણ એક દારૂની બોટલ વેચી આવો તો 200 રૂપિયા એમને મળી જાય. બસ આને કારણે છે ને મને જ્યારે વિચાર આવે કે હું દાણચોરી કરું, હું સોનાની દાણચોરી કરું, હું દારૂ વેચું, હું જુગાર રમું, હું જુગારખાનાઓ મરું, દારૂ પીવું, હું અફીણ ગાંજા ચરસ તરફ જઉં, હું સ્ત્રીઓના વેપારમાં જાઉં, હું વેશ્યાગીરી કરું. અરે ચલો ને હું ચોરી લૂંટ કરતી ટુકડીમાં જોડે જઉં, ગુંડાગીરી કરું. જેટલું થઈ શકે એટલું ખોટું કામ કરું. જ્યાંથી લૂંટી શકાય, જ્યાંથી શોષણ કરી શકાય, અનીતિના તમામ રસ્તાઓ ઉપર ચાલવાનું. એમાં જલ્દી સફળતા છે અને એમાં બધું મળી જાય છે. એટલે એ વખતે આપણે લલચાઈ જઈએ. હું માનેલો લલચાઈ ગયો અને એ રસ્તા ઉપર દોડી ગયો. અને જે આશીર્વાદ ઈશ્વરના હતા એ મેં વેડફી કાઢ્યા. મારે ગંગામાં સ્નાન કરવાનું હતું અને હું ખાબોચિયાઓમાં ગટર ગંગામાં સ્નાન કરવા માંડ્યો. એ દિવસે મને મારા માટે પુષ્કળ નફરત થવા માંડી. હું આના માટે નહોતો જન્મ્યો, આના માટે મારા માલિકે મારું સર્જન નહોતું કર્યું. અને ત્યારે હું મારા આત્માને પુષ્કળ નફરત કરું છું. આઈ હેટ માય સાઉલ. હું મારા આત્માને બહુ નફરત કરું છું જો હું આ રસ્તાઓ ઉપર જવાનો હોઉં તો.